વાત કરીએ પાટણની. પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર અને કોંગ્રેસના નેતાની વચ્ચે રકઝક થઈ છે. ગઈકાલે રોડ રસ્તા સહિતના પ્રશ્નોની રજૂઆત સામે બોલાચાલી થઈ છે. ચીફ ઓફિસર હિરલબેન ઠક્કર અને કોંગ્રેસના નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે. કોંગ્રેસ નેતાઓએ રામધૂન બોલાવી હતી. કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યો સહિત 30 થી 35 લોકોના ટોળાની સામે ફરિયાદ નોંધવી તેવી અરજી કરવામાં આવી છે. અરજીમાં એમએલએ કિરીટ પટેલ ઉપર પણ ધમકાવવાનો આરોપ લાગ્યો છે.